દાન લીલા, બીજું માન લીલા. ઠાકોરજી રૂઠે અને સ્વામીજી મનાવે, અને સ્વામીજી રૂઠે અને ઠાકોરજી મનાવે, એ પણ નિત્ય છે. બરાબર? એ પણ લીલા કેવી છે? નિત્ય છે. ઘણા બધા ઘરોમાં એ લીલા આજે પણ નિત્ય ચાલતી હશે. અહીંયા પણ ક્યારેક પ્રભુ રૂઠે, ક્યારેક સ્વામીજી રૂઠે, અને નિત્ય લીલા છે. અને નિત્ય લીલા કેમ છે? જુઓ, જ્યારે આપણને લાગે કે સ્વામીજી રૂઠે તો કેવી રીતે રૂઠે, અને ઠાકોરજી રૂઠે તો કેવી રીતે રૂઠે, તો આપણા ભગવદીઓ અર્થ કરે કે જ્યારે પણ સ્વામીજી રૂઠે ને, તો પ્રભુ સ્વામીજીના મુખારવિંદને જોયા વિના રહી શકતા નથી. તો જ્યારે સ્વામીજી રૂઠે તો શું કરે? મુખ ઝુકાવી અને પોતાના કેશથી પોતાનું મુખ ઢાંકી દે. અને જ્યારે પોતાના શામ રંગના કેશથી પોતાનું મુખ ઢાંકી દે, તો ઠાકોરજીને લાગે કે આજે ચંદ્ર ગ્રહણ થઈ ગયું. અને એટલે આપણે ત્યાં જ્યારે ગ્રહણ હોય ને, ત્યારે માનના પદ ગવાય. જ્યારે ચંદ્ર ગ્રહણ છે તો માનો આજે સ્વામીજી રૂઠ્યા છે. અને જ્યારે ઠાકોરજી રૂઠે તો પોતાના બંને ઘૂંટણ વચ્ચે પોતાનું મુખ સંતાડી દે, તો ઠાકોરજીનું જે સ્વર્ણનું મુગુટ ઢંકાઈ જાય, તો સ્વામીજીને લાગે આજે સૂર્ય ગ્રહણ થયો છે. તો જ્યારે સ્વામીજી રૂઠે ત્યારે ચંદ્ર ગ્રહણ, અને ઠાકોરજી રૂઠે ત્યારે સૂર્ય ગ્રહણ. અને આ ક્યારેક પ્રભુ રૂઠે ને ક્યારેક સ્વામીજી રૂઠે, આ લીલા પણ નિત્ય છે. દાન લીલા, માન લીલા, રાસ લીલા અને ગૌચારણ લીલા. અને જો ગૌચારણ લીલા પણ પ્રભુની નિત્ય છે. અને નિત્ય છે એટલે રોજ વજમાં તમે જાઓ અને સાંજ પડે અને ગોધુલી બેલા આવે, તો આજે પણ ઠાકોરજી એમની ગાયોને લઈને રોજ પધારે છે. આપણને દેખાય કે ન દેખાય, આપણને દ્રષ્ટિ મળે કે ન મળે, પણ વ્રજમાં એ લીલા અખંડ છે. વ્રજમાં એ લીલા નિત્ય છે. આજે પણ ઠાકોરજી રોજ ત્યાં સાંજ પડતાની સાથે પોતાના ગાયોને ચરાવીને પધારે છે. અને એ લીલા પણ અખંડ છે. આજે પણ ત્યાં રાસ લીલા એ નિત્ય છે. રોજ ઠાકોરજી ત્યાં રાસ કરે છે, રોજ ઠાકોરજી ત્યાં બિરાજે છે. આજે એવા ઘણા બધા વ્રજવાસીઓ છે જે વર્ષોથી ત્યાં રહીને તપ કરે છે. વર્ષોથી શ્રી ગિરાજીની પરિક્રમા કેવા તમે ભક્તોને ત્યાં જુઓ ને, કોઈ એક જ જગ્યાએ 1008 દંડવત કરી પછી બીજી દંડવત કરે. જ્યારે દંડોની પરિક્રમા વખતે એવા ભગવદીઓ મળ્યા, બોલે કેટલા વર્ષથી કરો છો? ત્યારે કહે કે બસ 15 વર્ષ ગિરાજીની તરેટીમાં લોટતા થયા છે. બોલે કેટલા વર્ષ હજી લાગશે? બોલે બસ બીજા 10 વર્ષ પણ ગિરાજીની તરેટીમાં લોટતા લાગશે. અને એમને ચિંતા એ છે કે 10 વર્ષ થઈ ગયા પછી હું ગિરાજી વિના કેમ કરીને જીવીશ. એક જગ્યાએ 1008 દંડવત કરી અને બીજી દંડવત આગળ કરે. અને આ ગિરાજીની કેવી મોહની હશે, આ વજની રજની કેવી એક આકર્ષણ શક્તિ હશે કે જે જીવને વરી લે, જે જીવને ખેંચી લે, એ જીવ પછી વ્રજભૂમિને છોડીને જઈ શકતો નથી. એને પછી વ્રજરજ સિવાય ક્યાંય ચેન પડતું નથી. અને એટલા માટે દાન લીલા, માન લીલા, અને ઠાકોરજી દાન પણ નિત્ય ગ્રહણ કરે છે. અને એટલા માટે માનગઢ થઈ અને સાંકરી ખોર આવ્યા. અને સાંકરી ખોર બધા જાણે છે ને કે 2 પર્વતો છે ને વચ્ચેની ગલી. જ્યારે પણ યાત્રામાં તમે ત્યાં જાઓ તો જે રાસવાળા હોય એ ત્યાં આવીને દાન લીલા પણ કરે છે ને. ઠાકોરજી બનીને ત્યાં ઊભા હોય અને આપણે બધાએ માથે માટલી લઈને કોણે લીલાના દર્શન કર્યા છે? ઠાકોરજી બનીને ત્યાં સાંકરી ખોર ઉપર ઊભા હોય, પ્રભુનું સ્વરૂપ ધારણ કરી, અને જેટલા વૈષ્ણવને બધા આવે ને એ માથે મટકી લઈ માથું ઓઢી અને આપણે ત્યાંથી જવાનું. અને ત્યાં ઠાકોરજી મટકી ફોડે અને આપણે ત્યાં દાન આપવાનું. અને એ છે સાંકરી ખોર. અને સાંકરી ખોર શું? અને ઠાકોરજી તો મટકી લેવા માટે પધારે છે, પણ કહેવાય ને જ્યારે આ દાન લીલાના સ્થાનમાં આવ્યા છીએ તો પ્રભુએ કેટલીક મટકીને ફોડી, કેટલાકને ઢોળી, પણ જે ભરેલી મટકી હોય, જેનું મનરૂપી મટકી પ્રભુના પ્રેમથી ભરેલું હોય, એને પ્રભુ લઈ જાય. તો 2 કડીમાં આપણે દર્શન કરી આ દાન લીલાનું. મેરી ભરી મટુકિયા લે ગયો રે. કારણ કે સાંકરી મટુકિયા લે ગયો રે, મેરી ભરી મટુકિયા લે ગયો રે, ભરી ભારી મટુકિયા લે ગયો રે, મેરી
मटुकिया ले गयो री आपुन खात ग्वाल ही खवावता आपुन खात ग्वाल ही खवावत रीति करा मोही दे गयो री मेरी भरी मटुकिया ले गयो री वृंदावन की सघन कुंज में वृंदावन की सघन कुंज में ऊंची नीची मोसो कह गयो री परमानंद ब्रजवासी सांवरो परमानंद ब्रजवासी सांवरो अंगुष्ठ दिखाया अंगुष्ठ दिखाया रस ले गयो री मेरी भरी मटुकिया ले गयो री भारी भारी मटुकिया ले गयो री मेरी भरी मटुकिया भरी मटुकिया भरी मटुकिया ले गयो री સાંકરી ખોરની દાન લીલાના દર્શન પણ કર્યા, લીલાનું શ્રવણ પણ આપણે કર્યું અને આ સાંકરી ખોરથી નીકળેલી આપણી યાત્રા આગળ કરહેલા તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ કુમુદની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ આપણી યાત્રા કરહેલામાં આવી છે અને કરહેલા વ્રજભાષામાં હેલો એટલે શું? ઘાંટો પાડીને કોઈને બોલાવવું એને કહેવાય હેલા. અને કરહેલા એટલે ઘાંટો પાડીને કોઈને આપણે બોલાવીએ ને એને કહેવાય કરહેલા. કે આ એ સ્થાન છે કે જ્યાં ઠાકુરજીએ હેલો કરી, આવાજ લગાવી અને સ્વામીજી ઇત્યાદિને પોતાની પાસે બોલાવ્યા અને પાસે બોલાવ્યા એ આ સ્થાન કરહેલા છે. અને અહીંયા એક સુંદર કદમખંડી છે અને કહેવાય ને આ કરહેલાની કદમખંડીમાં જ્યારે ઠાકોરજીએ સ્વામીજી સાથે હોરી ખેલ રમ્યો ત્યારે સ્વામીજીએ ઠાકોરજીના સખી સ્વરૂપના શૃંગાર ધર્યા. કાલે મેં જે લીલા પ્રારંભ કરી હતી હોળીની અને દર્શન કરતા હતા, મેં કહ્યું હતું કાલે કહીશ. અને આ એ સ્થાન છે કે જ્યાં ઠાકોરજી સાથે સખી સ્વરૂપે ઠાકોરજીના શૃંગાર ધર્યા. કે જ્યારે બરસાનાની અંદર સુંદર હોરી ખેલ થતો હતો અને સ્વામીજી પ્રતીક્ષા કરતા હતા કે ઠાકોરજી કોઈ પણ રૂપે આપણા
ટોલીમાં આવી જાય તો આપણે આખા વર્ષની કસર ઉતારી દઈએ. પણ ઠાકોરજી તો ન આવ્યા, મધુમંગલ હાથમાં આવી ગયો. અને મધુમંગલ હાથમાં આવી ગયો, સ્વામીજી કે વાંધો નહીં, મધુમંગલ આવ્યો છે તો બરાબર એને પણ પાઠ ભણાવીએ. બધી ગોપીઓ કહે આણે અમારા ઘરમાં બહુ દૂધ દહીં ખાધું છે, તો સ્વામીજી કે એવું કરો, એને ઘીથી નવડાવો. અને જ્યાં ઘીથી નવડાવે છે તો ઠાકોરજીથી મદદ કરવા માટે એ ઘાંટો પાડે છે, બોલવા માંગે છે કે ઘીથી નવડાવે છે, પણ ભૂલથી બોલી રહ્યો છે કે હે શ્યામ સુંદર, જુઓ આ ગોપીઓ મને ઘી પીવડાવી રહી છે. ઠાકોરજીએ કહ્યું કે મફતનું પીવડાવે છે, પી લે. અને બધાએ એમને ઘીથી સ્નાન કરાવ્યો. પછી બધી સખીઓ કે હવે શું કરીએ? બોલે એવું કરો કે આ બહુ ધમાલ કરે છે ને, તો એવું કરો કે કાજલ લાવો અને કાજલ એના મોઢા ઉપર પોતી દો. અને બે ગોપીઓ કાજલ મોઢામાં પોત્યું. બોલે હવે શું કરીએ? બોલે લાલ લાલ કંકુ લઈ એની આંખોમાં બરાબર કરી દો. પછી શું કરીએ? બોલે જૂતાઓની માળા પહેરાવો. માળા પહેરાય મધુમંગલને. પછી કહું હવે શું કરવાનું? બોલે જેટલા પણ ઝાડુ છે, ઝાડુ એની પાછળ એવી રીતે બાંધો કે જાણે મોર કળા કરતો એવું લાગે. પછી કે હવે શું કરીએ? અને બધી ગોપીઓના એવા એવા સજેશન આવતા હતા કે મધુમંગલે કહ્યું કે હમણાં શરૂઆત આવી થઈ છે કે એનો વિરામ ક્યાં થશે, કંઈક કરવું પડશે. અને મધુમંગલે કહ્યું કે જો સ્વામીજી મારી પાસે એક ઓપ્શન છે. બોલે શું? કે યદી આપ હમણાં મને જવા દો તો હું જઈને અને ઠાકોરજીને કેમે પકડીને આપની ટોળીમાં લઈ આવું. અને જ્યારે સ્વામીજી આ સાંભળ્યું કે પ્રભુને મારી ટોળીમાં લઈ આવીશ, તો સ્વામીજી પ્રસન્ન થયા અને કહે જો પ્રભુને લઈ આવે તો હું તને છોડીનો દઈશ અને મેવા મિશ્રી મીઠાઈ પણ ઇનામમાં આપીશ. તો મધુમંગલે કહ્યું સમજી લો આપનું કામ થઈ ગયું. અને જ્યાં મધુમંગલને મૂક્યા અને મધુમંગલ ભાગતા ભાગતા પ્રભુ પાસે આવ્યા અને આવીને કહેવા લાગ્યા અરે પ્રભુ, આપને ખબર નથી કે રાધાજી અને બધી સ્વામીજીઓએ અને યુક્તિ કરી છે અને ગોપીઓ એ પ્રયત્ન કરે છે કે કેમે કરીને ઠાકોરજીને પોતાના ટોળીમાં લઈને આધીન કરી લેવા માટે પ્રભુ હમણાં ને હમણાં આપને એક સુરક્ષિત જગ્યાએ લઈને જવા પડશે. પ્રભુ કે અચ્છા, સુરક્ષિત જગ્યા તારી પાસે છે? બોલે હા, ધ્યાનમાં છે, ચલો જઈએ. મધુમંગલ કે એમ નહીં, એવું કરો મારા ખભે બેસી જા. પ્રભુ મધુમંગલના ખભે બેસી ગયા અને મધુમંગલે બંને પ્રભુના હાથ પકડ્યા અને રાધાજીની ટોળી તરફ ભાગવાની શરૂઆત કરી. મધુમંગલ કહે, પ્રભુ કહે અરે તું તો મને સુરક્ષિત જગ્યા લઈ જતો હતો, આ રાધાજીની ટોળી પાસે કેમ લઈ જાય છે? ત્યારે મધુમંગલે કહ્યું પહેલા મેં ઘી પીધું, હવે આપનો આરો. અને પ્રભુને લઈને આવ્યા અને બરાબર રાધાજીની ટોળીની વચ્ચે પ્રભુને ઉતાર્યા. અને જેવા પ્રભુને ઉતાર્યા, રાધાજી અને બધી સખીઓએ પ્રભુને ઘેરી લીધા. અને પ્રભુને ઘેરી લીધા અને રાધાજી શું કર્યું? સૌથી પહેલા પ્રભુની વેણુ લઈ લીધી. બોલે વેણુ કેમ લઈ લીધી? કે જ્યારે પણ કોઈ સૈનિક પકડાય તો સૌથી પહેલા શું લઈ લેવાય? હથિયાર લઈ લેવાય. કારણ કે હથિયાર છે એનો ઉપયોગ ક્યારે પણ કરી શકે. તો પ્રભુનું હથિયાર શું છે? બોલે એમની વેણુ. અને સૌથી પહેલા રાધાજીએ પ્રભુની વેણુ છીનવી લીધી. અને પછી બધી સખીઓ કહે કે જો આજે શ્યામ સુંદર આપણા હાથમાં આવ્યા છે તો શું કરવું જોઈએ? રાધાજી કે બીજું કાંઈ નહીં, મારા નવા ઘાઘરા ચોલી આવ્યા છે ને એ જરા લઈને આવો. પ્રભુ કે એ કોના માટે? બોલે આપના માટે. પ્રભુ કે હું નહીં પહેરું. રાધાજી કે હું જોઉં છું કેમ નથી પહેરતા. અને જ્યાં રાધાજીના નવા ઘાઘરા ચોલી આવ્યા તો ચૂપચાપ ઠાકોરજીને ઘાઘરા ચોલી ધરાવ્યા. પછી ઉપર ઓઢણી ઓઢાવી. બે સખીઓ કે જુઓ તો ખરા પ્રભુના લાંબા લાંબા ઘૂંઘરાલા કેસ કેવા છે, બાંધેલા હતા અને જ્યાં છોડ્યા અને આટલા લાંબા લાંબા કેસ. તો સખીઓ કહે શું કરીએ? રાધાજી કે એવું કરો જરા ઠાકોરજીનો બે ચોટલા પણ ગૂંથી દો. અને સુંદર બે ચોટીઓ ગૂંથે છે, એમાં ફૂલનો ગજરો પણ લગાવે છે. બે સખીઓ આગળ આવીને બેસી અને પ્રભુના હાથમાં એ અડતો લગાવી રહ્યા છે. બે સખી ચરણમાં અડતો લગાવે છે. રાધાજી પણ જઈને કહે કે જરા મારા શૃંગાર પણ લઈ આવો. પ્રભુના મસ્તક ઉપર ટીકો લગાવ્યો, એવી સુંદર કાજલની બિંદીઓ કરી અને એવા સુંદર ગળામાં હાર પહેરાયો. અને દર્શન કરીને રાધાજી પણ કહે અરે આ સ્વરૂપના દર્શન કરીને તો હું પણ વારી જાઉં. એમ પ્રભુના ઓવાણા પણ રાધાજીએ લઈ લીધા. અને એવું સુંદર સ્વરૂપ પ્રભુનું લાગી રહ્યું છે. અને ત્યાં જ કેટલાક વૃદ્ધ વજવાસીઓ આવ્યા અને કહેવા લાગ્યા અરે આ સખી કોણ છે? અને એ પ્રભુને પણ જાણતા હતા. અને જ્યાં પ્રભુએ એમને જોયા પોતાનો ઘૂંઘટો ઓઢી લીધો,
બોલે ગામમાં મોટી મોટી વાતો કરું છું, પણ શું દશા થઈ છે આ જોશે, શું વિચાર કરશે. પોતાનો ઘૂંઘટો ખેંચી લીધો, અને ઘૂંઘટો ખેંચી લીધો, અને જે વ્રજના વડીલ મહિલા આવ્યા હતા એને કહ્યું, આ કોણ છે આટલી શરમાય છે? ત્યારે રાધાજીએ કહ્યું, આપણા ગામમાં નવી નવી પરણીને આવેલી વહુ છે. ત્યારે પેલા માજી કહેવા લાગ્યા, આપણા બ્રજમાં તો રિવાજ છે કે જે નવી પરણેલી વહુ આવી હોય એને હોળીમાં નાચવું પડે, તો આ નાચતી કેમ નથી? પ્રભુ કે મને નાચતા નથી આવડતું. તો કહે કે જો અમારા રાધાજી છે ને એ બધી કળાઓમાં પારંગત છે, એવું કર રાધાજીની ચેલી બની જા. બે સખીઓ લઈને આવ્યા પ્રભુને, રાધાજીના ચરણોમાં દંડવત કરાયા, અને રાધાજીના હાથમાં એક કાંટાની છડી આપી, કમલની છડી આપી, અને કહે કે હવે નાચીને બતાવ. અને ઠાકોરજી ઘૂંઘટો લઈને આમ 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 પગ ઉપર નીચે કરે. રાધાજી કે અમને તો જરાય મજા ના આવી. તો બોલે કેવી રીતે? તો કહે એક હાથ માથે મૂકો, એક હાથ કમરમાં મૂકો, અને થોડા ઠુમકા લગાવો તો અમને લાગે કે નાચી રહ્યા છે. અને જ્યાં પ્રભુએ એક હાથ માથે મૂક્યો અને એક હાથ કમરમાં મૂક્યો, અને ઠુમકા લગાવતા લગાવતા જ્યાં પ્રભુ ગોળ ગોળ ફરે, બધી સખીઓ તાળી પાડી પાડીને પ્રભુને તાલાવે. જ્યાં પ્રભુએ એવું સુંદર નૃત્ય પણ કર્યું, ત્યાં જ યશોદાજી ગોતતા ગોતતા આવ્યા કે મારો લાલો ક્યાં, મારો લાલો ક્યાં. અને જ્યાં ખબર પડી કે આ લાલો છે, બોરે મારે તો લાલા હતો, આ તો લાલી કરી દીધી. ત્યારે રાધાજી કે એમને એમ કનૈયો નહીં મળે, એમને એમ લાલો નહીં મળે, એના બદલામાં ફગવા આપો, ફગવા આપશો તો લાલા મળશે. મને માંગ્યો, ફગવો લીધો, અને પછી પ્રભુને આપ્યા. અને આ કરેલાના કુંજની અંદર સખી સ્વરૂપના શૃંગાર બધા ગોપીજનોએ પ્રભુના કર્યા. અહીંયા શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે, અને આ બેઠકજીની અંદર પણ આપણે અનેક અનેક સુંદર લીલાઓના દર્શન કરાવ્યા છે. અને અહીંયાથી આગળ શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ છે કે જ્યાં આપણે ભાગવતજીનું પારાયણ અને વેણુ ગીતના સુબોધનીજીની કથા બધાને સંભળાવી હતી. ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ પ્રેમ સરોવર તરફ જઈ રહી છે, અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કારલિયાના મંડળ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, અષ્ટપ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા હવે પ્રેમ સરોવર ઉપર આવી છે. આ સ્થાન પર કેટલા લોકો ગયા છે? બહુ સુંદર. અને આ પ્રેમ સરોવર સ્થાનની એક લીલા પણ છે. જો તમે બધાએ ભાગવતજીનું શ્રવણ અનેક વાર કર્યું હશે, અને આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કંસને ખબર પડી કે મારો કાળ વ્રજમાં છે, તો એમને મારવા માટે પૂતનાને મોકલી, અઘાસુર, બકાસુર બધાને મોકલ્યા, અને બધાને ભગવાને મારી દીધા. હવે કંસ એટલો બળશાળી હતો, તો એને મનમાં એકેવાર વિચાર ન આવવો જોઈએ કે હું પોતે જઈને મારવા જાઉં? આવવો જોઈએ કે ના આવવો જોઈએ? હા કે ના? તો પાડો. શેની હા પાડી? વિચાર આવવો જોઈએ. તો પછી એ વિચાર આવ્યો કેમ નહીં? પૂતનાને મોકલી, એને મારી દીધી, અઘાસુરને મોકલ્યા, એને મારી દીધા. હવે કંસ એટલો પોતે બળશાળી હતો, તો એ પોતે વ્રજમાં કેમ ન ગયો? એ વિચાર આપણા મનમાં ઘણી વાર આવે.
તો કેવા એકવાર માટે જ કંસ વ્રજમાં આવ્યો હતો. બોલે ક્યારે? બોલે આ પ્રેમ સરોવર એ સ્થાન છે કે જ્યાં સ્વામિનીજી શ્રી રાધાજી પોતાના સખીઓ સાથે નિત્ય સ્નાન કરવા માટે પધારતા. હવે જ્યારે સ્વામીજી નિત્ય અહીંયા સ્નાન કરવા માટે પધારે અને સ્વામીજીના દર્શન જેણે કર્યા હતા એણે જઈને કંસની આગળ સ્વામીજીના સ્વરૂપના વખાણ કરતા કહ્યું કે સ્વામીજી જે રાધાજી બિરાજે છે બરસાના, એવું અદ્ભુત સ્વરૂપ છે કે એમના દર્શન કરીએ તો મગ્ન બની જવાય, જેના દર્શન કરીએ દેહનું ભાન પણ ન રહે. અને ત્યારે કંસના મનમાં પણ ઈચ્છા થઈ કે હું પણ શ્રી રાધાજીના દર્શન કરવા જાઉં. તો કહે એના દર્શન ક્યાં થાય? તો કહે કે રાધાજી એમના સખીઓ સાથે નિત્ય આ પ્રેમ સરોવરમાં સ્નાન કરવા માટે પધારે છે. બરસાનામાં જઈને દર્શન કરવા બહુ મુશ્કેલ છે, પણ પ્રેમ સરોવરમાં પોતાની સખીઓ સાથે નિત્ય સ્નાન કરવા માટે પધારે છે, તો ત્યાં એમના દર્શન થઈ શકશે. અને જ્યારે કંસને આ ખબર પડી તો કંસે કહ્યું એવું કરીશું કે આપણે પ્રેમ સરોવરમાં ક્યાંક ઝાડીઓમાં સંતાઈને રાધાજીના દર્શન કરીશું. અને એમ વિચાર કરી અને ત્યાં પ્રેમ સરોવર જવા માટે નીકળ્યા. પણ એ દિવસે રાધાજી અને એમની જેટલી પણ સખીઓ અહીંયા આવી અને જ્યાં સખીઓ આવી અને રાધાજીએ કહ્યું કે મને આજે લાગે છે કે કોઈ અનઅધિકારી અહીંયા આવવાનો છે. સખીઓ કે ના, અહીંયા આપણા સિવાય કોઈ છે જ નહીં. દાદાજી કે ના, મને સંશય લાગે છે કે કોઈ અનધિકારી પણ આવવાનું છે, તો શું કરીએ? રાધાજીએ એક લાકડી લીધી અને લાકડી લઈ અને પ્રેમ સરોવરની આસપાસ એક રેખા બનાવી દીધી અને રેખા બનાવીને કહ્યું કે જે પણ વ્યક્તિ આ રેખાની અંદર પ્રવેશ કરશે એ જ ક્ષણે સ્ત્રી બની જશે. અને રાધાજી અને બધી સખીઓ પ્રેમ સરોવરમાં સ્નાન કરવા માટે ગઈ અને એ જ વખતે પેલો કંસ પણ ત્યાં આવ્યો અને પ્રેમ સરોવર તરફ જવા માટે અજાણતા એણે રાધાજીએ બનાવેલી રેખા ઓળંગી દીધી અને જ્યાં રેખા ઓળંગી અને સીધો સ્ત્રી બની ગયો. અને જ્યાં સ્ત્રી બની ગયો એ ગભરાઈ ગયો કે આ શું થઈ ગયું. અને ત્યાં જ રાધાજી અને એમની સખીઓ આવી અને એવા લાંબા ચોડા સ્વરૂપની સ્ત્રીને જોઈ ગોપીઓને લાગ્યું આ પાછી પૂતના ન આવી ગઈ હોય. અને બધા એવા ધક્કે ચડાયા એને પકડીને લઈ ગયા અને 6 મહિના સુધી ગોબરના ઉપલા આ કંસ દ્વારા તપાયા. અને બધા રાજા વિનાનું રાજ્ય થયું. બધા કે અમારા રાજા ગયા ક્યાં? પણ એમને શું ખબર કે બરસાનામાં જઈને આ ગોબરના ઉપલાઓ બનાવી રહ્યા છે. અને જ્યારે રાજા વિનાનું રાજ્ય થયું, ઉપદ્રવ થવા લાગ્યા, ત્યારે વૃષભાનજીને વિનંતી કરવામાં આવી કે આ રાધાજીને કહો કે આને પાછો મોકલે તો રાજ ચાલે. અને ત્યારે સ્વામીજીએ કહ્યું કે કંસને જેવો હતો એવો હું કરી તો દઈશ, પણ મને ખબર છે કે આ મારા પ્રભુને પરિશ્રમ આપી શકે એમ છે, તો એને કહેજો કે આજે પણ તો જેવો હતો એવો રાજા બનાવી દઈશ, પણ આજ પછી ફરી જો વ્રજમાં પ્રવેશ કર્યો છે તો એક નહીં 7 જન્મ સુધી સ્ત્રી બનીને રહેવું પડશે. અને એ દિવસ અને બીજો દિવસ કંસે વ્રજમાં આવવાની હિંમત કરી, કારણ કે સ્વામીજી જાણે છે કે મારા પ્રભુને પરિશ્રમ આપી શકે એમ છે, માટે એવી વ્યવસ્થા પણ એમણે કરી દીધી કે આ વ્રજમાં ન આવે. અને આ પ્રેમ સરોવર એ સ્થાન છે કે જ્યાં પ્રભુની દિવ્ય લીલાનો અનુભવ થાય છે અને જ્યાં પ્રેમ મગ્ન થઈને જ્યાં સ્વામીજી પધારે ત્યાં પ્રભુ પોતાના નેત્ર પધરાવે. એટલે કહ્યું ને કે પ્રેમ સરોવર પ્રેમ કી ભરી રહત દિન રૈન, જહાં લાડીલી પગ ધરત લાલ ધરત દો નૈન. આ પ્રેમ સરોવર પ્રેમથી એવું ભરેલું છે કે જ્યાં રાધાજી પોતાના ચરણ પધરાવે તો રાધાજીના ચરણોમાં પીડા ન થાય એટલા માટે પ્રભુ પોતાના નેત્રોની પાપણ ત્યાં પધરાવે છે અને કહે આના ઉપર ચરણ ધરીને પધારો. એવું આ પ્રેમ સરોવર છે. અને આ પ્રેમ સરોવરની અંદર ઠાકોરજીએ ઝૂલા લીલા પણ કરી છે અને અનેક લીલાઓ આ સ્થાન ઉપર પણ થઈ છે. એ જ રીતે કહેવાય ને કે આ પ્રેમ સરોવરમાં કદમ વૃક્ષની નીચે જે બેઠકજી છે અને અહીંયા 1 માસ સુધી શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે બિરાજીને શ્રી કૃષ્ણ પ્રેમામૃત જે ગ્રંથ છે એની ઉપર વ્યાખ્યા અને ટીકા આપે લખી કે જે મહાપ્રભુજી ચૈતન્ય મહાપ્રભુજીને એ ગ્રંથ પધરાવ્યો. ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ આવી છે સંકેત વનમાં. ક્યાં જઈ રહી છે?
સંકેત વનમાં, અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે ને ચાલતા ચાલતા કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા આવી છે સંકેતવનમાં. ક્યાં આવી છે? સંકેતવન એટલે શું? જે સ્થાનમાં ઠાકોરજી અને વ્રજભક્તો જ્યારે વાત કરે અને બીજા કોઈને ખબર ન પડે કે ઠાકોરજી અને સ્વામીજી વિશે શું વાત થઈ ગઈ. ઠાકોરજી જ્યારે ગોપીજનોને કંઈ કહેવા માંગે અને ગોપીજનો પ્રભુને કંઈ કહેવા માંગે તો આ સ્થાનમાં સંકેતથી યાની કોડ વર્ડ્સથી પણ વાત થાય. જો એટલે તો ઘણી વાર કહે ને કે આપણે ગોપી ગીત સાંભળીએ, યુગલ ગીત સાંભળીએ, ભ્રમર ગીત સાંભળીએ, વેણુ ગીત સાંભળીએ તો કહેવાય ને આ બધા ગીતો ગાયા કોણે છે? બોલે ગોપીઓએ. ગાયા કોના માટે છે? બોલે પ્રભુ માટે. અને જ્યારે પરમ પ્રેમ હોય ને ત્યાં કેટલાક સાંકેતિક શબ્દોનો ઉપયોગ થતો હોય કે જે બે જણ જાણી શકે, જે ગાય છે અને જેના માટે ગાય છે. તો કહેવાય ને જેટલા પણ ગીતો ગોપીઓ દ્વારા ગવાયા છે આ વિશ્વમાં એના મૂળ અર્થ બે જ જણ જાણે છે. એક ગોપીઓ જેણે ગાયા અને એક પ્રભુ જેના માટે ગાયા. આપણે તો ખાલી અંદાજ લગાવી શકીએ, આમ કીધું હશે ગોપીઓએ, કદાચ આમ કીધું હશે. કારણ કે જ્યાં સંકેત, જ્યાં પ્રેમ હોય ને ત્યાં સંકેતની ભાષા ચાલે. અને સંકેતથી જો ઘણીવાર પ્રભુએ આપણને કહ્યું અને વાણી પણ આપી અને નેત્ર પણ આપ્યા, અને વાણી પણ આપી અને નેત્ર પણ આપ્યા. અને પ્રભુએ શું કહ્યું કે જ્યારે આ જગત સાથે તારે વાતો કરવી હોય એના માટે હું તને વાણી આપું છું, અને જ્યાં તને પ્રીતિ હોય ત્યાં તારે વાત કરવી હોય એના માટે હું તને નેત્ર આપું છું. અને જ્યાં સ્નેહની વાત હોય ને એ નેત્ર દ્વારા કહેવાય, અને જ્યાં નેત્ર કામ ન આવે ત્યારે વાણીનો ઉપયોગ કરવાનું કહ્યું. આપણે ત્યાં હોરીના પદોમાં મળે છે ને કે ગુરુજન મેં બેઠે દો પ્રિયતમ નયનન ખેરત હોરી, નયનન ખેરત હોરી પરસ્પર સૈનન ખેરત હોરી. નયનોથી અને સંકેતથી ઠાકોરજી અને સ્વામીજી હોળી પણ રમી લે, કોઈને ખબર ન પડે. કે જ્યારે મોટો ઉત્સવ હતો, આખું ભવન લોકોથી, વજભક્તોથી ભરેલું છે. પહેલા કિનારે બેઠા છે ઠાકોરજી અને આ કિનારે બેઠા છે રાધાજી, અને બધા લોકો અંદર અંદર વાતો કરી રહ્યા છે. પણ રાધાજીની દ્રષ્ટિ પ્રભુ ઉપર અને પ્રભુની દ્રષ્ટિ રાધાજી ઉપર. અને રાધાજીએ પોતાના નેત્રો દ્વારા પ્રભુને કહ્યું કે પ્રભુ હોળીના દિવસો ચાલી રહ્યા છે, બધા લોકો બેઠા છે, પણ પ્રભુ મારે તો આજ ઘડીએ આપની સાથે હોળી રમવી છે. પ્રભુએ નેત્રોથી કહ્યું કે બધા લોકો બેઠા છે, આટલી ભીડમાં કેવી રીતે હોળી રમીએ? રાધાજી કે આપ જાણો, મારે તો આપની સાથે અને હમણાં જ હોળી રમવી છે. નેત્રોથી વાતો કરતા હતા, કોઈ જાણી ન શક્યું. સામે લલિતાજી બેઠા હતા, એમને જોયું કે આ ઠાકોરજીની પાસે સ્વામીજીએ વિનંતી કરી છે કે મારે આપની સાથે હોળી રમવી છે, તો હું પણ જોઉં કે ઠાકોરજી રાધાજીનો મનોરથ કઈ રીતે પૂરો કરે છે. તો સ્વામીજીનો મનોરથ પૂરો કરવા માટે આજે ઠાકોરજી હોળી રમ્યા, પણ આટલા મોટા ભવનની અંદર આટલી ભીડમાં કોઈને ખબર ન પડી. કારણ કે હોળી રમ્યા તો કેવી રીતે? નેત્રો દ્વારા હોળી રમ્યા. બોલે કેવી રીતે? જ્યારે ઠાકોરજીની તરફ સ્વામીજીએ જોયું, લલિતાજી સમજી ગયા કે રાધાજી કહી રહ્યા છે પ્રભુ મારે હમણાં હોળી રમવી છે. ઠાકોરજી કે કઈ રીતે? બોલે આપ જાણો, મારે તો હમણાં હોળી રમવી છે. ને જ્યાં વિનંતી કરી અને લલિતાજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના નેત્રો ઉપર, અને રાત્રિ જાગરણના કારણે ઠાકોરજીના નેત્ર અરુણ અરુણ થયેલા હતા, લાલ થયેલા હતા. અને રાધાજીનો મનોરથ પૂરો કરવા માટે જ્યાં ઠાકોરજી ફરીને રાધાજીની ઓર દ્રષ્ટિ કરી, એ દ્રષ્ટિ રાધાજી ખમી ન શક્યા, પોતાનો ચહેરો ફેરવી લીધો. અને લલિતાજી સમજી ગયા કે જ્યાં હોળી રમવાની ઈચ્છા રાધાજીએ કરી, અને લાલ લાલ નેત્રોથી ઠાકોરજીએ એવી રીતે રાધાજીને જોયા
કે જાણે રાધાજીને રંગવા માટે કુમકુમ ભરેલી પિચકારી રાધાજી ઉપર મારી હોય અને રાધાજીએ મુખ ફેરવી લીધું. હવે વારો હતો રાધાજીનો, અને જ્યાં રાધાજીએ પ્રભુની ઓર ફરીને જોયું અને રાધાજી જે પાનનું બીડું અરોગતા હતા એ પાનના બીડાની થોડીક પીક લાલ લાલ બહાર આવી ગઈ મુખમાંથી. અને લલિતાજીને લાગ્યું કે જ્યાં કુમકુમ ભરેલી પિચકારી ઠાકોરજીએ રાધાજીને મારી અને એના ઉત્તરમાં આ કેસર ભરેલી પિચકારી રાધાજીએ પ્રભુને મારી. ને જ્યાં ફરીથી પ્રભુએ ફરીને રાધાજીની ઓર જોયું, રાધાજીએ દ્રષ્ટિ ફેરવી અને જ્યાં મુખ સીધું કર્યું તો એ કેશની લટ આપના મુખ પર આવી ગઈ. અને લલિતાજીને લાગ્યું કે જ્યાં કેસર ભરેલી પિચકારી સ્વામીજીએ ઠાકોરજીને મારી અને એના ઉત્તરમાં શ્યામ રંગના ચોવાથી ભરેલી પિચકારી ઠાકોરજીએ સ્વામીજીને મારી અને સ્વામીજીને મસ્તક પર લાગી અને આ કેશની લટ એવી રીતે મુખમાં આવી કે જાણે ચોવો વહેતો વહેતો આપના મુખારવિંદ પર આવી ગયો હોય એવો દર્શન થઈ રહ્યું છે. અને સંકેત દ્વારા ઠાકોરજી અને સ્વામીજી હોળી રમ્યા પણ કોઈ જાણી ન શક્યું. અને આ સંકેત વન છે કે જ્યાં પ્રભુ પોતાના પ્રેમની વાત સંકેતથી કહે અને ભક્તો પણ પોતાના મનની વાત સંકેતથી કહે. કે જ્યારે સંકેત વનમાં એક અટારી ઉપર સખી બેસીને પ્રભુની પ્રતીક્ષા કરતી હતી. નીચે ઘણા બધા લોકોની અવરજવર અને બરાબર સામેના ઝરોખા ઉપર પ્રભુ પધાર્યા. પ્રભુ પધાર્યા તો સખી તો બહુ પ્રસન્ન થઈ ગઈ કે હું પ્રભુની પ્રતીક્ષા કરતી હતી અને પ્રભુ પધાર્યા, પ્રસન્ન થઈ ગઈ. પણ જ્યાં પ્રભુ આવ્યા ને તો પ્રભુ એ સખી તરફ પીઠ કરીને બિરાજ્યા. કેવી રીતે બિરાજ્યા? પીઠ કરી. અને કોઈની તરફ પીઠ કરીને બિરાજવું એટલે નારાજ થવું કહેવાય. અને જ્યાં ઠાકોરજી પીઠ કરીને બિરાજ્યા તો સખીને થયું પ્રભુ મારાથી નારાજ છે કે શું? પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે, તેમનું સ્વાગત આપણે કરીશું. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ. 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 श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी. जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ. 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 श्री वल्लभ विठ्ठल गिरिधारी श्री यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की
બલિહારે. તો સંકેત વનની લીલાનું પૂજ્ય પિતૃચરણ આપણા મધ્યમાં પધાર્યા છે. ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વજરાજ